મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિસાવદરમાં દારૂ પકડાતા રાજુ કરપડાએ પોલીસ અધિકારીનો ઉધડો લીધો, જુઓ વિડીયો। હવે વિસાવદરમાં ચૂંટણીના મતદાનને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। જે રીતે ડેડાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ શંકા વ્યક્ત કરી હતી, દારૂ અને પૈસાનો જોર વધશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પૈસા આપતા સ્ટિંગ ઓપરેશન કર્યું છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પૈસા આપીને ખરીદવાનો પ્રયાસ થયો છે તેવું કહેવાઈ રહ્યું છે। બીજી તરફ દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવામાં આવી છે તે પ્રકારની વાત સામે આવી રહી છે। ભાજપના એક હોદ્દેદારે દારાતિયાવાડી આવેલી છે ત્યાં દારૂ સંતાડવા હોવાના આરોપ લાગી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા પોલીસ ઉપર બરોબરના રોષે ભરાયા છે। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું ભગીરથસિંહ, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। વિસાવદરનો આજની ઘટના ક્રમ મુજબ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। સવારે ગોપાલ ઇટાલિયા સ્ટિંગ ઓપરેશન કર્યું। સ્ટિંગ ઓપરેશનમાં પૈસાના ખેલ સામે આવ્યા, ત્યારબાદ સાંજે થતાં હવે દારૂની શરૂઆત થાય છે। જી હા, વિસાવદરની ચૂંટણીમાં પૈસા અને દારૂને લઈને આજે આ જ પ્રકારે પરિષદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને ચેતર વસાવાએ આશંકા વ્યક્ત કરી હતી જેમ જેમ ચૂંટણી નજીક આવતું જશે તેમ કલાકો નજીક આવતા જાય છે તેમ આવા હરકડા કરતા જાય છે, આવા દાવા કરવામાં આવે છે તેવા આરોપ ભાજપ અને કોંગ્રેસ પર લગાવવામાં આવ્યા છે। તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય તેવું દેખાઈ રહ્યું છે। આને લઈને ભાજપના હોદ્દેદારોની વાડી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા લગાવી રહ્યા છે અને 13 પેટી કરતાં વિદેશી દારૂ અંદાજિત 700થી વધારે દારૂની બોટલની વિગતો કહેવાઈ રહ્યું છે। ત્યારે આપના નેતા રાજુભાઈ કરપડા અને વિસાવદર ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ રેડ પાડીને દારૂ ઝડપ્યું છે અને જેને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા પોલીસ ઉપર રોષે ભરાયો હતો અને પોલીસ અધિકારીઓને ખવડાવી નાખ્યો। અમે અહીંયા ચૂંટણી લડીએ છીએ, દારૂ પકડી રહ્યા છે એવા પૂટક સવાલો કર્યા। સાંભળીએ આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાને તેમનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો। જે સ્થિતિનું નિર્માણ થયું, દારૂ પકડાયો, જે ઘટના સામે આવી તે મામલે પોલીસ કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। ગુજરાતમાં દારૂબંધી છે પણ દારૂબંધીના લીરા પ્રશાસનો સામે પણ પ્રશ્નો ઉડી રહ્યા છે। આવી જ રીતે ગુજરાત દારૂબંધી હોવા છતાં આટલો બધો દારૂ આવે છે ક્યાંથી તે પણ એક સવાલ છે। ખાલી નામની જ દારૂબંધી છે, બાકી ગાંધીજીના ગુજરાતમાં દારૂ પોલીસ શું કરે છે તે પણ એક સવાલ છે તેવું કહેવાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીના નેતા આવા જ સમાચાર જોવા ન્યૂઝ 7 ઇન્ડિયાને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો ને શેર કરો અમારી ચેનલને। પરમાર ભગીરથસિંહ, બ્યુરો ચીફ, ન્યૂઝ 7 ઇન્ડિયા।